અહીંયા પ્રતિમા છે એને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમન કરી રહ્યા છે, એમને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરી રહ્યા છે, પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. અને હમણાં જેમ વાત થઈ કે હમીરજી ગોહિલના બલિદાનને ક્યારેય કોઈ ભૂલી શકે એમ નથી. હમીરજી ગોહિલે જે બલિદાન આપ્યું છે એ લગ્નના માંડવામાં બેઠા હતા. હમીરજી ગોહિલ એ ઇતિહાસમાં લખાયેલી વાતો છે, ક્યાંય કોઈ હવામાં વાત નથી કે લગ્નના માંડવામાં બેઠા હતા અને ભાભીએ કહ્યું હતું કે સોમનાથની સખાતે જવાનો સમય આવી ગયો છે મારા વીર, અને એ લગ્નના માંડવેથી લીલા તોરણે નીકળી જાય છે. અને એ પછી જ્યારે વેગડાજી ભીલને મળે છે અને ત્યારે એમને કહેવામાં આવે છે કે લગ્નના માંડવેથી જ્યારે લીલા તોરણેથી કોઈ વરરાજો નીકળે અને જો એ ફૂલધારે ઉતરે તો અનર્થ થઈ જાય. પોતાની દીકરી સાથે એમને વળાવે છે અને એ પછી 2000 ભીલ, 700 રાજપૂતો અને એની સાથે 50,000નું કટક એ નીકળી પડે છે સોમનાથની સખાતે. અને દાદા સોમનાથ માટે એ બધા જ યુવાનો બલિદાન આપે છે, એ બધા જ વીરો બલિદાન આપી દે છે. અને એની આગેવાની જે કરી રહ્યા હતા એ હમીરજી ગોહિલ કે જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું. આજે પણ સોમનાથના મંદિરમાં જ્યારે જઈએ ત્યારે સોમનાથ દાદાના દર્શન પહેલા જ હમીરજી ગોહિલની ખાંભી આવે છે. એ હમીરજી ગોહિલની ખાંભીને નમન કર્યા પછી જ સોમનાથ દાદાના દર્શનનો એ મહિમા છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મહિમાને વર્ણવી રહ્યા છે. એ મહિમા ગાથા અહીંયા વડાપ્રધાન મોદી ખુદ કરી રહ્યા છે.